i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સંતરામપુર ખાતે પરંપરાગત ભરાતા રવાડીના મેળાનું કેબિનેટ મંત્રી કુબેર ડિંડોના હસ્તે શુભારંભ। મળતી માહિતી અનુસાર મહીસાગર જિલ્લામાં સૌથી લાંબો ચાલતો ભાતીગળ મેળો એટલે સંતરામપુર ખાતે રવાડીનો મેળો ઉજવાય છે। આજરોજ તારીખ 7/9/2025ના રોજ સંતરામપુરના પ્રતાપપુરા ખાતે આવેલ મહાકાળી મેદાનમાં આજરોજ રવાડીના મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય, ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર, મોરવા હડપ વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, સંતરામપુર પ્રાંત અધિકારી મામલતદાર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રીની હાજરીમાં આ મેળાનો શુભારંભ થયો હતો। જૈન અને આદિવાસી સંસ્કૃતિનો સમન્વય તરીકે ઓળખાતા મેળામાં રાત દિવસ ચાલતો મેળો એક સંતરામપુરની આગવી ઓળખ છે। જૈન સમાજ દ્વારા દર વર્ષે ભાદરવા સુદ 5મથી 14 સુધી પર્યુષણ પર્વ ઉજવણી કરે છે અને ત્યારબાદ પૂનમે નાની રવાડી તથા એકમ અને બીજી રવાડી જે ચાંદની લાકડાની હોય છે, જ્યારે આદિના તીર્થકરથી સોનાની ચાંદીની પ્રતિમા રથમાં બેસાડી અને શોભાયાત્રા નીકળે છે, જેથી કરી અને મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની આસપાસના વિસ્તાર, પંચમહાલ અને દાહોદને આમ જનતા આ મેળાનો લાભ ઉઠાવતી હોય છે। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, પંચમહાલ।